વ્યાસપીઠ ઉપર બિરાજમાન, જેના દર્શનથી દુઃખ મટી જાય એવા સંતો, ભક્તો, માતાઓ, બહેનો, આપ સૌના ચરણો મારા કોટીવાર વંદન. ખરેખર જેટલી લેવી એટલી લેજો ને પછી ઉનાળામાં ગોતશો 80 ના પૈસા ભરવા પડશે. હાલ મફતનું મળે છે, લેજો. ખરેખર આપણે બધા ભાગ ભલા. કેવો મંડપ બંધાયો છે ખરેખર, અને સંતોના દર્શન કરાયા છે આવી ઠંડીમાં પણ. અને સંતોની આપણા ઉપર કૃપા થઈ સાહેબ, ન કે ગોદડો ઓઢીને ચોય પડ્યા હોત. આજે જો ગાડલા પાથરીને આજે ભજનમાં આવવાનું થયું હોય, આટલું બધું માન સન્માન મળ્યું હોય, તે આ સંતોની કૃપા કહેવાય સાહેબ. પેઢીને કોક પુણ્ય છે સાહેબ. અને મળેલા હોય મળી નવા ખાતા ના ખુલી સાહેબ. એ તો જે રાજા ભરતરીને એમના ધર્મપત્ની કીધું હતું પેલા યુગમાં, તમે હતા પોપટને અમે હતા મેના રોણી સાહેબ. ભલે સંતો હું તો ઘણી વાર જોઉં છું કે ભાઈ આ તો મળે હાસો, બાકી વાયદા. ખોટી વાત ભાઈ. મળ્યો છે એ હાસો, માણીને આયા છે એ હાસો, નજી મળવાનો છે એ પણ હાસો. એમાં કોઈ મિથ્યા નથી સાહેબ. દાનવોના ચેડવા નહીં, ત્યાં ભક્તના ચમ જાહેર સાહેબ. આશા ત્યાં વાસણ સુરતા મુકામ, છેલ્લી ઘડીની સાહેબ તૈયારી રાખો. ભક્તિ કોઈ કાયર અને કોમ નથી. ભક્તિ રણવંતી તલવાર, કાયર તણ કોમ નથી સાહેબ. આમ ટૂંટી વાળી ભક્તિ ના થાય સાહેબ. ભગત દાતાર ને સુરવીર સાહેબ. ભગત કોઈ દાડો કાયર ના હોય સાહેબ. અને ભગત ભલે પેલા કેટલાક ગરીબ હોય, પણ હવે તો ગરીબે નથી સાહેબ. ભગત ભલે 50% ગરીબ હશે પણ સાહેબ જીવના દાતા છે સાહેબ. પોસ પરોણા આવે ને તો એ ભક્તના ઘેર ખટે, બાકી કોઈ નેતાઓને ઘેર ના ખટે સાહેબ. ભલે એને ગમે એટલું પડ્યું હોય સાહેબ, પણ એ ભક્તના ઘેર ખટે. માટે આવો સંતોનો રૂડો અવસર મળ્યો છે. મોજ કરો, બીજી વાત નહીં. ભરભારી ચિંતા છોડી ગયો અને મનુષ્ય જેવું ટોણું મળ્યું હોય તો સાહેબ આ અવસરે આનંદ કરો, બીજી વાત નહીં સાહેબ. આનંદની ઘડી મારે, આનંદની ઘડી મારો સાહેબો, સોહાગી મળ્યા મારે આનંદની ઘડી. કોઈ વાતે ઉભું નહીં રહેવાજી. એ મને ખબર છે પાછી, પણ જગત વાતો કરી ને તારા આવશે પાછો મોડો આવે છો. આમ જમતમ નહીં આવે. એ તો ઠારું થાદું શેઠ સગાડે છે આનું કઈ ગયા કે હવે કોઈ ખોડડી ના ખડાવતા, ને કે કોઈ તમારું નોમે નહીં લે. પરીક્ષા એ ઓછી લેજો ભક્તોની. જગત તમારા ઉપર ભાળીને બેઠું છે. થોડો કે ડખો થાય ને તો કે ભક્તને ભાળો કે. અને જગતને ને ભગતને તો મીરાબાઈ વખતનું વેર હેડ્યું આવે છે. ન કે મીરાબાઈ થોડું કોત જગત મન મેઠું લાગે એમ ના કોત. જગત લાગે કુડું રોણાજી, અમને જગત કુડું લાગે છે. માટે ખરેખર દુનિયા વાતો કરશે. તમે તો નરસિંહ મહેતાની જેમ સમર્પિત કરી નાખો તમારું જીવન સાહેબ. એક વાર જો તમારું ઉભું રહેવા દે તો મને યાદ કરજો સાહેબ. તન મન ધન ગુરુ મહારાજને સમર્પિત કરો અહીંયા આગળ. અને પછી કે હવે જાહે તો તારી, મારે કોઈ લેવા દેવા નથી. ખરેખર નરસિંહ મહેતાએ ભગવાનને ઘણા ઠપકા આલ્યા હતા મોમેરું ભરવાના તાકડે. તારે શું કે મીરે કોઈ કાચી થતી હતી કે ધનો ભગત શું તારે કોઈ હગા થતા હતા? તું એને ગાડું વેળું ભાઈને આવ્યો તો મારે ચેમાં ટકવા જઈ હતી? શેનો ભગત તાર હગા થવા તું દાઢીયું કરવા આવ્યો તો કે? એ તો તું તારી હતી સાહેબ. એ તમે નથી કીધું એની. જયારે સાહેબ સુદામાને ઘેર ભગવાને કારીગર મળ્યા ને બંગલા બનાવવા માટે, ઘેરથી શું જવાબ આવ્યો ખબર? તારા ભગવાનને જઈને કહેજે બરું કે હું ગોમનો ઋણી છું, મારે એકલાને બંગલો બનાવ્યો નહીં ચાલે. આખા ગોમને મારા જેવા બંગલા દઉં છું. તારા ભગવાનને મંજૂર હોય તો મારો બનાવતી સાહેબ. અને વાત થઈ પછી ભગવાનને સાંભળવું પડ્યું સાહેબ. સુદામા નગરી બનાવવી પડી સાહેબ. અને આજ તો આપણે બંગલો બનાવવા આવ્યા હોય ને તો ગોમન કોઈને ના હોય માર બનાવશે. આ છે ભક્તો સાહેબ. તાકાત કેટલી સુદામાની, વિચાર તો કરો. મને એકલાનો બંગલો મંજૂર નથી કી, તારા ભગવાનને જઈને કહેજે બરો કે આખા ગોમને મારા જેવા બંગલા દઉં છે અને પછી છેલ્લે મારો બનાવશે. જો મંજૂર હોય તો બનાય ગઈ. આટલી તાકાતી સાહેબ સુદામાની. આ જમતમ ભક્તો નહીં ગવડાતા. ભગત ખૂબ કાઠું છે સાહેબ. માટે ભક્તો વધારે બેઠા. આજ તો લગભગ 80% સભા ગુરુમુખી છે. એટલે ખરેખર મનુષ્ય જેવું ટોણું મળ્યું છે.
મોજ કરજો, કોઈ ડરાવે ડરતા ના. બાકી છેલ્લી ઘડી તમારા સાક્ષાત આવશે. ખાલી તમે કરતા પણ મૂકી દો, તન મન ધન ગુરુ મહારાજને સમર્પિત કરો, અને હું તો કહું ના કરો, ઉપાડીને ફરો. હાલો તો બધું હાલો, કે બધું મારું. એટલે ખરેખર ગુરુ મહારાજને તન મન ધન સમર્પિત કરો. મનખા જેવું ટોણું આવ્યું છે, એને જાવા ના દેતા, વહેલા મોડા ગુરુ મહારાજને ધારણ કરી લેવું સાહેબ. અને ગુરુ મહારાજ ધારણ કર્યા હોય તો પછી વાણી તો પાણી ભરે, ચાર વેદ મજૂર, કરણી બિચારી શું કરે, રહેણી નગર દૂર. વિવેકમાં ખૂબ રહેજો, વર્તનમાં ખૂબ રહેજો, ન કે આ દુનિયાને કાળો પડદો નહીં દેખાતો, ધોળામ ટીલું થાય ને તો એને વધારે દેખાય. થોડું કે ભક્તને એવું થાય ને તો દુનિયા વાતો વધારે કરે છે. એટલે ખૂબ પરમપિતા પરમાત્માને, ગુરુ મહારાજને તમારું ભજન ભૂલાય ના, એનું ખૂબ ધ્યાન રાખજો સાહેબ. જીવનમાં સડાવ ઉતાર આવશે. અને ખરેખર આજે સભા બધી વડીલોની છે, તો આ કંઠીની ખૂબ સેવા કરજો સાહેબ. દાડે દાડે પાઘડીઓ ઘટતી જ હોય છે. જે ઘરમાં ગંઢીયની સલાહ લેવડાય છે ને, ઘરમાં વકીલ નથી લેવી પડતી. પણ આજ કોઈ ગંઢીયન પૂછવા તૈયાર નહીં, કે તમને તો ખબર જ નહીં પડતી. જે ઘરમાં મા બાપની સેવા થાય છે ને સાહેબ, એ ઘરમાં આવું ભજન હોય છે સાહેબ. માટે ખૂબ એમને આદર ભાવ આપજો. હું તો કોઈ ફોન ખોતરવાનું મિલીને હોજ હવાર મા બાપ પાસે બેસજો. ડુંગરા વાળી બદલે ધજામાં તો લઈને જાજો, ને કે ઉમરા વાળીને હાડલે હાસવજો. એને પૂછજો કે માં તમારી તબિયત કેવી છે. તમારા મા બાપને તમારી ગોળીઓ નહીં જોતી, તમારો સમય જોવે છે.